અને હવે વાત કરીએ સુરતની તો સુરતના હજીરા રોડ પર આવેલા 2012-13માં લોકાર્પણ કરાયેલા ક્રિપ્કો રેલવે ઓવરબ્રિજ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। આ બ્રિજના પિલર પર સળિયા જોવા મળ્યા। આ બ્રિજની જર્જરિત સ્થિતિને લઈ હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીએ કેન્દ્રીય માર્ગ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી, જિલ્લા કલેક્ટર CR પાટીલ અને હાઈવે ઓથોરિટી તમામને રજૂઆત કરી છે। તેઓએ જર્જરિત બ્રિજના પુરાવાઓ મોકલી અને બ્રિજ બંધ કરવા અને બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, ગંભીરા બ્રિજ દુર્ઘટના અને ત્યાર પછી તો અનેક એવા બ્રિજ સામે આવ્યા છે, ત્યારે ક્રિપ્કો રેલવે ઓવરબ્રિજ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, શું વિગતો? બિલકુલ થી ચોક્કસપણે જે રીતના વડોદરા ખાતે આવેલા ગંભીરા બ્રિજની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ સુરતનો વધુ એક ગંભીરા બ્રિજ આ બ્રિજની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। GSTVની ટીમ અત્યારે હજીરા રોડ પર આવેલા ક્રિપ્કો રેલવે બ્રિજ પાસે પહોંચી છે, જ્યાં અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે પિલ્લરના સળિયા જે છે તે સંપૂર્ણપણે દેખાઈ રહ્યા છે અને તેના જ કારણે જે છે તે સ્થાનિક લોકો દ્વારા અને સહકારી આગેવાન જે છે તે તેમના દ્વારા હાઈવે ઓથોરિટી હોય, સુરત જિલ્લા કલેક્ટર હોય, તમામને જે છે તે રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતના અંતે અત્યારે હાઈવે ઓથોરિટીના અધિકારી સ્થળ પર આવ્યા હતા, પરંતુ જ્યારે ટીમ પહોંચી હતી ત્યારે માત્ર ને માત્ર દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતના ફરિયાદ જેના દ્વારા કરવામાં આવી છે તે વ્યક્તિ આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। દીપકભાઈ, કઈ રીતની ફરિયાદ તમારા દ્વારા કરવામાં આવી હતી, અધિકારીએ શું જવાબ આપ્યો છે અને કેટલા વર્ષ જૂનું આ બ્રિજ આવેલું? આ બ્રિજ આપણી કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે હજીરા દુનિયા 2013-14માં આ બ્રિજનું કામ પૂરું થયું હતું અને ત્યાંથી ચાલુ રહ્યો છે। ત્યારથી લઈને આજ દિન સુધી આ બ્રિજ પર નાના મોટા મેન્ટેનન્સ રિપેરિંગના કામ 365 દિવસ ચાલુ હોય છે। એટલે અમારા વિસ્તારમાં જો કેન્દ્ર સરકારનું અને નેશનલ હાઈવેનું કૌભાંડનું મોટું પ્રતિક હોય તો ક્રિપ્કો રેલવે ઓવરબ્રિજ અને ઈચ્છાપુર સર્કલ ઓવરબ્રિજ, સાહેબ એની ટાઈમ આ બ્રિજ પર કઈ ને કઈ હાઈવેવાળા કામગીરી ચાલુ જ રાખતા હોય છે। એના કારણે હજીરા વિસ્તારમાં લોકોને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડી રહી છે અને આ બાબતે અમારા દ્વારા છેલ્લા 2 વર્ષમાં લગભગ ઓફિશિયલી 5 થી 7 અમે ફરિયાદ કરી છે અને અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં નેશનલ હાઈવેના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। આપણે જોયું હમણાં જ 1-1.5 મહિના પહેલા ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટના થઈ, એમાં 22 થી 25 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે અને જો આ બ્રિજ પર આવી ગંભીર દુર્ઘટના થઈ તો લગભગ મરણનો આંકડો ખૂબ જ મોટો જાય એમ છે, કારણ કે આ હજીરા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અને અહીંયા રિલાયન્સ, ArcelorMittal, અદાણી પોર્ટ જેવી મોટી મલ્ટીનેશનલ કંપનીના તમામ કાર્ગો અને લોજિસ્ટિક્સ સાથે તમામ એમ્પ્લોય આ જ રોડ પરથી જાય આવર જવર કરે છે। એટલે ક્યારેક પણ કંઈક મોટી દુર્ઘટના થઈ તો અમારે કદાચ હજીરા વિસ્તારમાં ખૂબ જ મોટી હોનારત સર્જાઈ શકે એમ છે। કઈ રીતની પરિસ્થિતિ બ્રિજની અંદર જોવા મળી રહી છે, કેવા દ્રશ્યો છે? અત્યારે અધિકારી આવ્યા હતા તો શું વાતચીત કરી હતી અને શું અહીં જોઈને ગયા? આ બ્રિજની તમને સાહેબ વાત કરું તો બ્રિજના બીમ અને કોલમ હલન સકટ થઈ ગયા છે, એમાં સળિયા દેખાવા લાગ્યા છે, એમનું જે આરસીસી કોન્ક્રીટ આવે એ કોન્ક્રીટ છૂટું થઈને નીચે પડવા લાગ્યું છે। આ જે બ્રિજના સળિયા છે એ લગભગ 1 મહિના પહેલા પડ્યા હતા, 1 મહિનાથી અધિકારીઓ અહીંયા જોવા નથી આવ્યા। અમે રજૂઆત કરીએ છીએ તો અમે જોઈ લઈશું, અમે કરી લઈશું, ફક્ત અને ફક્ત આવા જવાબ આપે છે અને અમારી પાસે હજીરા વિસ્તારમાંથી નેશનલ હાઈવે વર્ષે દાડે ભાટિયા ટોલ દ્વારા કરોડો રૂપિયા ટોલ ટેક્સ લે છે અને આ ટોલ ટેક્સમાંથી ફક્ત અને ફક્ત એ લોકો કૌભાંડ જ કરે છે અને જો આ અમને સારા બ્રિજ નહીં મળશે તો આગામી દિવસે અમે ભાટિયા ટોલ બુથ પર જઈ અમે વિરોધ અને ઉગ્ર આંદોલન છેડીશું। ઉગ્ર આંદોલન છેડું તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જોઈ શકાય છે તમામ જે ગામવાસી હોય કે જે રજૂઆત કરનાર વ્યક્તિ પણ અહીં જોડાયા હતા, તેમને પણ જણાવ્યું છે કે બ્રિજની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે અને ખાસ કરીને પિલ્લરનો જે ભાગ છે ત્યાં સળિયા દેખાઈ રહ્યા છે, એટલે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કહી શકાય, કારણ કે તેમના દ્વારા જિલ્લા કલેક્ટર હોય કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હોય, જિલ્લા કલેક્ટર હોય કે સ્થાનિક ધારાસભ્યના રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર હજુ પણ મોટી દુર્ઘટનાને રાહ જોઈને બેઠું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી